સમાચારમાં આગળ વાત કરીએ આમોદની તો આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા એક ઓફિસમાં ભાજપ કાર્યાલયને લઈને આમોદ મામલતદારના ચેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, જ્યાં આમોદ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ સહિત કાર્યકરોએ મામલતદારની ઓફિસમાં ધરણા ઉપર બેસી વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારે આમોદ મામલતદારને આ બાબતે લેખિત અને મૌખિકમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ આમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા કોંગ્રેસ પાર્ટીએ હંગામો કર્યો હતો। આ સાથે જ મામલતદાર હાય હાયના નારા લગાવ્યા હતા, જ્યાં સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી। એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, એ અમારો સફળ થયો છે। બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી। સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ચાલો અમે તમને